મા બાપે આંગળી પકડી. તમે મા બાપને હેરાન કરશો એટલું જ તમારે ભોગવવાનું છે. અહીં કોઈ કહેતો હોય કે ઓલો ભોગ જોઈએ તો સ્વર્ગ નામનો કોઈ ગ્રહ નથી, નરક નામનો કોઈ ગ્રહ નથી. અહીંના કેરા અહીં પૂરા ભોગવવાના જ છે. કે તમે જો મા બાપને સાચવી ન શકો તો તમે હક જ નથી આ દુનિયામાં જીવન. યાદ આપણને શું કરે છે? મમ્મી પપ્પાને યાદ આવે ને. મમ્મી પપ્પાની યાદ આવે. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના, એ કદી વિસરશો નહીં. આજે હું આવી ગયો છું સદભાવના વૃદ્ધાશ્રમ રાજકોટમાં. મા બાપ પોતાની આખી જિંદગી બાળકો પાછળ ખર્ચી દેતા હોય છે. એ જ બાળક મોટું થઈને મા બાપને તરછોડી દેતા હોય છે. જે માતાએ 9 મહિના દુઃખ સહન કરીને પોતાના બાળકને મોટું કર્યું હોય છે, એ જ બાળક મોટું થઈને માતાને તરછોડે છે. માતે માં બીજા વગડાના વા. ભગવાનને પણ પૃથ્વી પર જન્મ લેવા માટે માની જરૂર પડી હતી. માથી મોટું કોઈ નહીં. એટલે જ કવિએ કીધું છે કે મોઢે બોલું માં, મને હાથે નાનપણ સાંભળે, પણ આ મોટપની મજા મને કડવી લાગે કાગડા. તો ચાલો મળીને વડીલો સાથે વાતો કરીએ. શું નામ છે દાદા તમારું? રમણીકલાલ રાજવીર. કેટલા વર્ષ થયા હું તમારા? આવ્યો અહીં 7 વર્ષ થયા. મૂળ વતન ગામડામાં છે. છેલ્લે અહીં રાજકોટના ફિલ્મ આશ્રમમાં સર્વિસ કરતો, પણ આવ્યો ત્યારે અહીં સેલમથી આવ્યો. અહીં રાજકોટમાં નોકરી કરતો, અહીંયા ફૂલ ટાઈમ હતી. છેલ્લામાં તામિલનાડુમાં જે હતો અહીંયા પાર્ટ ટાઈમ હતું. જલારામ મંદિરમાં ટ્રસ્ટી હતો. આખું હું ચલાવતો હતો. સમાજનું ગુજરાતી સમાજ એકાઉન્ટ લખાવતો હતો. તમે તમિલનાડુમાં જોબ કરતા હતા? જો પાર્ટ ટાઈમ અહીંયા હતો. સેલમ જલારામ મંદિર હતું ને એમાં ટ્રસ્ટી હતો. ટ્રસ્ટી હતા મંદિરમાં? ટ્રેઝરર હતો. ટ્રેઝરર કમ ટ્રસ્ટી. કેવું અહીં મજા આવે રહેવાની? ઘર કરતા વિશે ઘર યાદ ન આવે. આ બધા છે ને 105 એ કુટુંબ ગણવાનું. ઓલા તો કંઈ આપણે ઘરના તો કાંઈ પાણી પીવું હોય તો આવીને પચકી ન વાગે. એટલે અમે તો આમના જ અમે મોટો કુટુંબમાં નહીં, ભગવાનનો ચાન્સ આપ્યો, ગાઢ મોટા કુટુંબમાં રહેવાનો ચાન્સ આપ્યો. કયા કયા તહેવારની ઉજવણી કરવામાં આવે? તહેવારમાં જે મકર સંક્રાંતિ છે, શિવરાત્રિ છે, રામનવમી છે, હનુમાન જયંતિ છે, શીતળા સાતમ, જન્માષ્ટમી છે, નવરાત્રિ છે. દરેક તહેવાર, ગણેશ ચતુર્થી તહેવારો ધામધૂમથી બધાને ઉમંગથી ઉજવવામાં આવે છે. તમારા ફેમિલીમાં કોણ કોણ છે? ફેમિલીમાં હાલમાં તો હું એક જ છું. મારી દીકરી છે એ હૈદરાબાદ છે અને એ વિધવા કાકાજી સસરાના આશરે છે. પહેલાના દિવસો યાદ આવે તો કેવું યાદ feel? એટલે બધામાં એવી ચામાં જવું રચ્યા પચ્યા રહે છે કે પહેલાના દિવસો યાદ જ નથી કરતી કે એના કરતાં અત્યારે સારું છે. યાદ કરીને કઈ ફાયદો છે? ફાયદો નથી. દુઃખી થાય. જૂનું જે આપણી તકલીફથી યાદ કરીને આવવાના તો છે નહીં. દુઃખી વેસ્ટ ઓફ ટાઈમ. સ્ટડી કેટલું કર્યું તમે? સ્ટડી FYBSc. મેં એવું ઘણું બધું જોયું છે કે અત્યારના છોકરા પોતાના મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે છે. તો એવા છોકરાને તમે શું કહેવા માંગશો? કે જેટલું તમે મા બાપને હેરાન કરશો એટલું જ તમારે ભોગવવાનું છે. અહીં કોઈ કહેતો હોય કે ઓલો ભોગ જોઈએ તો સ્વર્ગ નામનો કોઈ ગ્રહ નથી, નરક નામનો કોઈ ગ્રહ નથી. અહીંના કેરા અહીં પૂરા ભોગવવાના જ છે. છેલ્લે એમનો પણ વારો આવી જવાનો છે. એમના છોકરા એમને હા એને એ ભોગવવાનો છે. દિવસે દિવસે તો ઉલટાનું કહે છે ને કે આપણે કોઈને તકલીફ આપીએ તો સામે આપણને 10 ગણી. એનાથી વધારે તકલીફ, કારણ કે દિવસે જે મોંઘવારી આવશે, આ બધું આવશે એટલે વધારે તકલીફ પડવાની હકીકત છે ને. હા સાચું છે. જેમ જેમ વિશ્વ તમે જશે એમ મોંઘવારી છે, બીજા અનેક સંજોગો એવા આવી પડે કે આપણને જે છે હર કોઈ દીકરાઓ નહીં, હર કોઈ પણ નહીં જો બગાડે કહે છે કે તમે એક આંગળી આમ કીંચો તો 5 4 આંગળી તમારા તરફ રહેશે. સાચી વાત. હા, એટલે કે કોઈને તમે તકલીફ આપશો સામું તમને 10 ગણું વ્યાજ થઈને આવશે. સારું કર્યું છે તો સારું વ્યાજ થઈને આવશે, ખરાબ કર્યું છે ખરાબ. ફેમિલી વાળા કોઈ મળવા આવે અહીંયા? ફેમિલીમાં કોઈ છે જ નહીં. અમે છે, હું જઈ આવું છું અઠવાડિયું. મારી દીકરી એમ તો વર્ષે 1.5 વર્ષે આવે. હું હમણાં 2 વખત હૈદરાબાદ હું પણ જઈ જવા દઈએ આપણે કે દીકરીનું છે દૂર તો મળવા જવા દઈશ.
બાકી આપણી ફેમિલી છે. આપણી જ ફેમિલી ઈ જ છે ફેમિલી. શું નામ છે બા તમારું? મારું નામ ઉષાબેન રાજ્યગુરુ, ક્યાંથી છો તમે? રાજકોટ, રાજકોટથી છો. કેટલી ઉંમર થઈ તમારી? 73 વર્ષ. 73 વર્ષ. કેટલા વર્ષ થયા તમારે અહીંયા? 10 વર્ષ. 10 વર્ષથી તમે અહીં છો. 11મું વર્ષ ચાલે છે. બહુ સુવિધા સારી છે, બહુ સરસ છે. ગમે છે અહીંયા? ઘરથી વિશેષ એમ કે એમ. ઘરમાં કોણ કોણ છે તમારે? મારી દીકરી છે એ સાસરે છે, મમ્મી હતા એ 100 વર્ષના મારી સાથે જ હતા, એમણે એક્સપાયર થઈ ગયા 3 મહિના. આયા જ હતા? અહીંયા મારી સાથે જ હતા, હું મમ્મી બે સાથે હતા. ઘરની યાદ આવે ક્યારે? નહીં નહીં નહીં. બિલકુલ નહીં. સુવિધા કેવી છે અહીંયા? બહુ સરસ. દવા હોસ્પિટલ બીમાર હોય તો દવા કરાવે છે આ લોકો, વધારે પડતું બીમારી હોય તો પણ કરાવે છે, એટલે અહીંયા સારું છે બધું. યાત્રા કરવા લઈ જાય, ફરવા લઈ જાય, હોટલમાં લઈ જાય, પિક્ચર જોવા લઈ જાય, બધે લઈ હું જાય. તો વિદેશ પણ જઈ આવી છું, મલેશિયા, સિંગાપુર બધે. એટલે કેટલું સ્ટડી કર્યું તમે? અમે 11 સુધી જ છું. 11 સુધી સ્ટડી કર્યું છે. કેવું લાગે અહીં? બહુ સરસ. બહુ સરસ છે. ઘરની યાદ આવે ક્યારે? ના ના, ક્યારેય ના આવે. મેં એવું જોયું છે કે ઘણા બધાને છોકરા હોવા છતાં પણ નથી રાખતા ઘરે, તો એને તમે શું કહેવા માંગશો એવા છોકરાને? એમ કે એ કુપાત્ર કહેવાય ભાઈ. મા બાપે આંગળી પકડી હાલતા શીખવાડ્યું હોય, મોટા કર્યા હોય, મોટા કર્યા હોય, અને ઈ જ છોકરા પોતે જમ્યા ન હોય અને એને છોકરાને જમાડ્યા હોય. વ્યવસ્થિત હાથવી નાખ્યા હોય, સ્કૂલનો ટાઈમ હાથવી, જરાક આગા પાછા થયા હોય, નાનું બાળક નાનું હોય તો માને કેટલું દુઃખ થાય કે મારો દીકરો ક્યાં ગયો. અને એ છોકરા તર છોડે પોતાના પારકા સંબંધ રાખે તો પણ એમ કે પોતાના કરતા પારકા વધારે સારું. દીકરા બનીને મારું રક્ષણ કરે, સાચવે છે, અમારી સેફટી રાખે છે, અને માન સન્માન લોકો હાથવે છે. મારું વિજય કરે. મેં એવું સાંભળ્યું છે કે તમે તમારા મમ્મી પપ્પા જેવું વર્તન કરશો એવો છોકરા તમારી સાથે કરશે. સાચી વાત છે ભાઈ. આ કયા કયા તહેવારની ઉજવણી કરવામાં આવે? અહીંયા અમે ગણપતિની સ્થાપના કરીએ અને શ્રાવણ મહિનામાં આખો શ્રાવણ મહિનો અમે રુદ્રી કરીએ. અમે બ્રાહ્મણ છીએ એટલે બધા કરે અહીંયા, માજી બધા બેસે. પછી નવરાત્રિમાં ગરબા લઈએ અને પછી દિવાળી ઉપર એ બધું વ્યવસ્થિત જ હોય અહીંયા, એટલે સારું છે. એમ બધા તહેવારો ઉજવીએ અમે. એટલે ઘરની યાદ આવવામાં કેમ નથી આવતી જ નથી. એવું વાતાવરણ અહીં બની ગયું છે, કારણ કે 10 વર્ષ તમારે થઈ ગયા એટલે જૂના થઈ ગયા. અમારી બધી છોકરીઓ મેડમ ને બધા છે એ દીકરીઓ જેવી બધી બધાય સરખા માન રાખે, આપણને વડીલ તરીકે માન રાખે, એ સારું એમ. એટલે અહીંયા કઈ વાંધો જ નથી. ઘરેથી ફોન બોન કોઈ કરે? અરે દીકરી કરે ને, કરે છે. દીકરી છે, એમને દીકરો છે એટલે યાદ કરે બધા. એમ તો અહીંયા આવે તો રોકાય, દિવસ રોકવા દે, પછી બહાર લઈ જાય. એમ તો કાંઈ અહીંયા ખબર જ ન પડે કે અમે આશ્રમમાં છીએ, બધી રીતે સુવિધા છે. અત્યારે સારું છે કે આ વૃદ્ધાશ્રમની સુવિધા છે, કદાચ ન હોત તો આ બધા વૃદ્ધોની શું દશા થાય. આ બા બોમ્બે થી આવ્યા છે, કોઈ નથી, એને એકલા હતા, તો એમને ભાવનગર એમની ભત્રીજી હતી તો એ લઈ આવી હતી, તો એ મૂકી ગયા આ બાને. 4 દિવસ ત્યાં. અત્યારે સમય એવો આવી ગયો છે કે પોતાના છોકરા મમ્મી પપ્પાને રાખવા તૈયાર નથી. એને અત્યારે છે ને વૃદ્ધો કોઈને ગમતા નથી. અત્યારની બહુ પાર્ક એટલે અત્યારે છે ને દેખે એકબીજાના અનુકરણ કરી જોઈને અને બીજાને દુખી ખાય છે બધા. માણસ નથી કેતા લીલા વાય હુકું બળે, એની રીતે આ લોકો બધા આ વાતાવરણ જ એવું બધું થઈ ગયું છે ને સર્જાનું છે કે વડીલ ગમતા જ નથી. નકર વડીલ હોય એ શું ન કરી શકે. ઘરના મોપ કેવાય, વડીલ હોય એક મોપ કહેવાય, છત કહેવાય. એટલે એ હોય ને તો ઘણો ફેર પડે. અત્યારે ખૂન ખરાબ કામ થાય છે કારણ કે ઉપર છત નથી, સ્વતંત્ર રહેવું છે. એટલે પછી ભાઈ બચારો ન ખબર હોય, નિર્દોષ હોય, છોકરા ભોળા હોય, આવી જાય અને પછી એના ખૂન ખરાબ થાય. અત્યારે આખું વાતાવરણ એ બાબતનું થઈ ગયું. એ કોઈનું સક પણ રાખતું નથી, પતિ પત્નીનું નથી રાખતું, પતિ પત્ની એવું બધું થઈ ગયું છે. અત્યારે આ સમય આવી ગયો છે. આજથી 50 વર્ષ પછી કેવો સમય આવશે? 50 વર્ષ પછી કોઈ ઓળખશે જ નહીં. પોતાના સંતાનને નહીં ઓળખે, સંતાન મા બાપને પણ નહીં ઓળખે. એવો સમય આવશે. કોઈને આમ એટલે
બાળક હશે પોતાનું, એ ક્યાંય એની રીતે રહેતું હશે, મા બાપ ક્યાંય હશે, એ બધું. એટલે અત્યારે યુગ તો એટલો બધો ખરાબ છે ને ભાઈ, કળિયુગ આવી ગયો કહેવાય ને. યુગ પથ્થરની છાતી કરીને રહીએ ને તો જ જીવી શકીએ, નકર મેન્ટલ થઈ જાય. શું નામ છે દાદા તમારું? વિઠ્ઠલભાઈ પરમાર. કેટલા વર્ષ થયા દાદા તમારા? અહીંયા હમ મને 2.5 વર્ષ થયા. 2.5 વર્ષ થયા. જી. કેટલી ઉંમર થઈ તમારી? મારે 79. ક્યાંથી છો તમે? મૂળ વતન મારું કચ્છ છે, પણ હાલ હું અહીંયા આવ્યો મુંબઈથી. મુંબઈથી તમે અહીંયા? મુંબઈથી આવ્યો. મુંબઈમાં હું લગભગ 23 વર્ષ હતો મફતલાલ હાઉસમાં. ત્યાં ટ્રસ્ટનું પ્લસ ટ્રેડિંગનું કામ હતું. ફેમિલીમાં કોણ કોણ છે? ફેમિલીમાં તો હવે એક ખાલી દીકરી છે અને જમાઈ છે બસ. બાકી દીકરોએ ગુજરી ગયો અને વાઈફ પણ ગુજરી ગઈ. ઘરની યાદ આવે ક્યારે? ક્યારેક, ક્યારે? આમ નહીં, કારણ કે અહીંયાનું વાતાવરણ એવું છે કે તમને કોઈ વસ્તુ યાદ જ ન હોય. એટલે આ બધી સગવડ છે, બધી સુવિધાઓ છે, કોઈ જાતની તકલીફ અહીંયા નથી. કેવું અહીં રહેવાની મજા આવે છે? સરસ છે, જમવાનું બધું સારું? સારું સારું, એકદમ સારું. અને કયા કયા તહેવારની અહીંયા ઉજવણી કરવામાં આવે છે? લગભગ દરેક તહેવાર અહીંયા ઉજવે છે. 15 ઓગસ્ટ, 26 જાન્યુઆરી, ગણપતિ, નવરાત્રિ, હોળી, દિવાળી, બધા તહેવાર બધે ઉજવવામાં આવે તહેવાર છે. ઉજવાય છે. કોઈ સગાવાલા ક્યારે મુલાકાત કરવા માટે આવે તમારી અહીંયા? અમારે મુંબઈમાં દીકરી છે તો હવે એનું કામકાજ એવું છે કે એ નીકળી શકતી નથી, છતાંય કોશિશ કરે છે આવવા માટે. કારણ કે લાંબુ છે ને, પોતે અલગ રહે છે ફેમિલીમાં, પોતે દીકરો અને વર છે, એટલે એને ત્યાંની સગવડ જોઈને પછી આવવું પડે. મને એનું કંઈ એમાં વાંધો નથી. મારે તો ડેલી ફોન ઉપર વાતચીત થતી હોય, એટલે સમાચાર મને મળતા જ હોય છે. શું નામ છે બા તમારું? રાજુલ મહેતા. ક્યાંથી છો તમે? હું ગાંધીધામ કચ્છથી છું. ગાંધીધામ કચ્છથી છો. કેટલા વર્ષ ઉંમર છે તમારી? 71. 71. કેટલા વર્ષ થયા તમારે અહીંયા? 1 વર્ષથી. 1 વર્ષથી છો. કેવી સુવિધા છે અહીંયા બધી? બહુ સરસ છે બધે. આ તમારી ફેમિલીમાં કોણ કોણ છે? કોઈ નથી. ફેમિલીમાં કોઈ નથી. નહીં. એટલે પછી તમે અહીંયા જાતે આયા કે કોઈ તમને મૂકી ગયું અહીંયા? મેં જાતે આશ્રમ ગોત્યો ઇન્ટરનેટ ઉપર જઈને, અને અહીંયા સાક્ષી માટે કોઈક ભેગા જરૂર હતી, એટલે મારા બેન બનેવી મૂકી ગયા અહીંયા આગળ. ક્યાં સુધી સ્ટડી કર્યું છે તમે? ગ્રેજ્યુએટ છું ભાઈ. ગ્રેજ્યુએશન છો ઈ ટાઈમમાં? હા. તો બધું વાંચતા બાંચતા બધું કમ્પ્લીટ ઇંગ્લિશ? આઈ એમ ધ બિઝનેસ વુમેન. ઓહ, પણ સમય સંજોગે શું કરીએ, ભગવાન જેમ ચલાવે તેમ ચાલવું પડે. અત્યારે મેં એવું ઘણું બધું જોયું છે કે છોકરા હોવા છતાં પણ માવતરને સાચવતા નથી. અમને તો કોઈ નથી. તો એવા છોકરાને તમે શું કહેવા માંગશો? એવા છોકરાઓને કહીશ કે તમે જો મા બાપને સાચવી ન શકો તો તમે હક જ નથી આ દુનિયામાં જીવવાનો. જેને તમને જન્મ આપ્યો, આ દુનિયા દેખાડી, તમે એને જ જો નિગ્લેક્ટ કરો તો પછી એ લોકોને જીવવાનો હક જ નથી. મેં એવું સાંભળ્યું છે કે તમે તમારા મમ્મી પપ્પા સાથે જેવું કરો એવું જ તમારા છોકરા તમારી સાથે કરવાના છે. જોયું છે ભાઈ, એવું જોયું છે. જો માણસો કે અમે મર્યા પછી સ્વર્ગમાં જશું, નર્કમાં જશું, બધે અહીંયા જ છે. તમે જેવો કરો કર્મ એવો તમને ભોગવવા મળે. કેવી સુવિધા છે અહીંયા? અહીંયા બહુ સરસ સુવિધા છે. અમને કોઈ જાતની તકલીફ નથી. અમને A to Z બધી વસ્તુઓ અહીંયા આપે છે. એમને ઈ વાપરેલી આપતા હોય, નવી જ આપે. ઠંડી આવી તો જો આવો સરસ કંબલ આપે ઓઢવા, કે ઠંડી ન લાગે તમને. જે લોકો પાસે ઝીણા કંબલ છે એને ડબલ ઓઢાડીને, કે ઠંડી કોઈને ન લાગવી જોઈએ. ઘરની યાદ આવે ક્યારે? એ તો હવે બની જ વાત છે. જ્યાં સુધી જીવતા હશું ત્યાં સુધી ઘર ન ભૂલાય, ઘરના માણસો ન ભૂલાય. પહેલાના જે તમારા યંગ જનરેશનમાં જે દિવસો હતા એ અત્યારે યાદ આવે? યાદ આવે જ. મમ્મી પપ્પા યાદ આવે જ. એ યાદો ઉપર જ અમારો બાકીનો જીવન ગુજરવાનો છે. એના સિવાય અમારા પાસે હવે કઈ નથી. કયા કયા તહેવારની અહીંયા ઉજવણી કરવામાં આવે છે? A to Z બધા તહેવારની હો, ધામધૂમથી. હમણાં 26 જાન્યુઆરી આવશે એટલે
ઝંડો ફેરાવશું ઉપર જઈને, બધા તૈયાર થઈને જશું સવારના. ઉત્તરાયણ આવશે તો પતંગ ઉડાડશું, ચીક્કી ખાશું, ઘર કરતા પણ સારી સુવિધા અહીંયા છે. બધે તહેવાર ઉજવે છે. બધા માણસો કેવા છે? સારા છે હો, બધા સારા. બધે સારા. જો જીવનમાં એક રીત છે, તમે સારા છો એટલે તમને દુનિયા સારી દેખાય, જો તમે ખરાબ હો તો તમને આખી દુનિયા ખરાબ ખરાબ દેખાય. દેખાય. એના ઉપર જ આ જીવન ચાલે છે. ઘરેથી કોઈના ફોન બોન ક્યારે આવે? હાલચાલ? બધા રિલેટિવ્સના, કઝિન્સ છે, સિસ્ટર છે, ભાઈ છે, બધાના ફોન આવે. હું તો અહીંયા આવી ગઈ એના પછી પણ મને કહેતા કે ના તું પાછી હાલી આવ, અને અરે પાછી હાલી આવ. મેં કીધું ના, મારે મુઠ્ઠી બંધ રાખવી છે, ખુલ્લી નહીં. હમ. એટલે જ હું અહીંયા છું. બાકી બહુ ગમે અહીંયા, હા, સરસ છે, કાંઈ તકલીફ નથી કોઈ જાતની અમને, સુવિધા બધી સારી. બધે સારી છે. શું તમારું નામ છે? મારું નામ શિવાંગી છે, ક્યાંથી આવો છો? રાજકોટ. તમને આ વિચાર ક્યાંથી આવ્યો કે આ વૃદ્ધોને રસોઈ આપવી છે? અમે એક દિવસ સવારથી આવ્યા હતા એમને ટાઈમ સ્પેન્ડ કરવા અને બધા સાથે વાતો કરી, અને પછી એવો વિચાર આવ્યો કે નજીકમાં કયું એવો દિવસ આવે છે સારો કે જ્યારે આપણે એ લોકો સાથે ટાઈમ સ્પેન્ડ કરી શકીએ અને જમવાનું પણ રાખી શકીએ. તો મારો બર્થડે આવતો હતો, તો આજનો દિવસ ત્યારે જ બુક કરાવી દીધો હતો કે અમારા તરફથી બ્રેકફાસ્ટ અને લંચ. અત્યારે મેં ઘણું બધું જોયું છે કે પોતાના બર્થડે ઉપર મોટી મોટી પાર્ટી કરતા હોય છે, તો એના વિશે તમારે શું કહેવું? એ બધું તો ઠીક છે, પણ મને એવું લાગે છે કે આ જે રસ્તો છે એ બરાબર. વધારે સારો છે, કારણ કે આપણને અંદરથી ખુશી અલગ જ મળે છે. તો તમને આવીને કેવું લાગ્યું? મને ખૂબ સારું લાગ્યું. મને એવું થાય છે કે આ ડેઝ બધા અઘરા છે ખરેખર. જે લોકો અહીંયા આવી રીતે આશ્રમમાં આવવું પડે છે એ ઘણું અઘરું છે એ લોકો માટે, અને ક્યાંક એ લોકો એના ફેમિલીને મિસ પણ કરતા હોય છે. તો જ્યારે આપણા જેવા લોકો અહીંયા આવે તો એ લોકોને એની એક ફેમિલીની જે ઈચ્છા હોય મળવાની, તો એ આપણા થકી પૂરી થઈ શકે છે. શું નામ તમારું? નિજારભાઈ કચ્છી, ક્યાંથી આવ્યા છો? રાજકોટમાં પ્રોપરમાં જ છે. રાજકોટથી નથી આવ્યા છો? શા માટે આવ્યા છો? જમાણવાર આપવાનું છે. જમણવાર આપવાનું છે. ઓકે. કેવું લાગ્યું? સુવિધા કેવી છે? હા, સારી છે. સારી છે. એટલે દર વખતે આપીએ જ છીએ અમે અવારનવાર. રસોઈ દર વખતે તમે અવારનવાર આપો છો? આપો જ છીએ. બરાબર. કેવું લાગે? સારું લાગે છે અહીંયા બધું? સારું છે. શું તમારું નામ છે? રવિ. રવિભાઈ. રવિભાઈ, અમને શું તકલીફ છે? એમને પોલિયાની તકલીફ છે, હાથ પગ નથી ચાલતા. હાથ પગ કામ નથી આપતા. કેટલા ટાઈમથી આ ભાઈ છે હા, અહીંયા? ભાઈ 2 વર્ષ ઉપરથી મળે છે. કદાચ 2 જ વર્ષ થઈ ગયા છે, 2 વર્ષ ઉપર. એમને ચાલવામાં કોઈ પ્રકારનું કાંઈ ચાલતું જ નથી. હાથ પગ. પગ કામ જ નથી આપતા, એટલે આમને વોશરૂમ ને આ બધું જમાડવાનું બધું? હા, જમાડી દઈ છે, વોશરૂમ જઈ આવે છે એમની રીતે. શું તમારું નામ છે? મારું નામ વિનોદભાઈ રાઠોડ. વિનોદભાઈ, શું આમને તકલીફ છે? એમને છે મોઢાનું કેન્સર છે અને વર્ષથી અહીંયા છે, અને અમે કેરટેકર સેવા આપીએ છીએ અને જે નાકેથી જ એને આપીએ છીએ. મોઢેથી કઈ વસ્તુ જમી શકતા નથી. નાખીથી એવી રીતના હા, આપવું છે. હા, બરાબર. સેવા કરો છો? હા, સેવા કરીએ છીએ. શું નામ છે તમારું? રેડતા ક્યાંથી છો તમે? અમદાવાદ. અમદાવાદથી. કેટલા વર્ષ થયા તમારા? હા, 1 વર્ષ. 1 વર્ષથી અહીંયા. તમારી કેટલી ઉંમર થઈ? 27. 27 વર્ષ. કેવું લાગે છે અહીંયા? સારું, મજા આવે. ઘર જેવું છે? તમારા ઘરે કોણ? ફેમિલીમાં કોણ કોઈ કોણ? નહીં. કોઈ નથી? મમ્મી પપ્પા કોઈ? મમ્મી પપ્પા નહીં, 2 ભાઈ આવે, નાના નાના. 2 ભાઈ નાના છે. અહીંયા કેવા પ્રકારના તહેવારની ઉજવણી બધું થાય છે? બધી દિવાળી, ઉત્તરાયણ, રક્ષાબંધન, બધી તહેવારની ઉજવણી કરવામાં આવે છે. અને જમવાનું બધું સારું હોય છે? બહુ સારું. સુવિધા બધી સારી છે? બધી સારી. ઘરની યાદ આવે ક્યારે? ક્યારેય ન આવે? અમે કઈ જાય મમ્મી પપ્પાની યાદ. મમ્મી પપ્પાની યાદ આવે? અમે કઈ જાય નહીં રહેવું કઈ ના.
મમ્મી પપ્પાને યાદ આવે ને. મમ્મી પપ્પાની યાદ આવે. શું નામ છે બા તમારું? મારું નામ નિર્મળાબેન લક્ષ્મીદાસ વૈથા છે. ક્યાંથી છો તમે? જુનાગઢના. જુનાગઢના રહેવાસી. કેટલા વર્ષ ઉંમર થઈ તમારી? મારી 73 વર્ષ થઈ છે. 73 વર્ષ ઉંમર થઈ હાજી. છે. ફેમિલીમાં કોણ કોણ છે ઘરે? ફેમિલીમાં હું એક છે ને, મારા બેનનો બાબો છે, બેનનો દીકરો છે, ભાણેજ છે, ભાણેજની વહુ છે, મેં એને ઘરે દીકરી છે, બસ. બાકી અમારા ભાઈ બહેનમાં કોઈ નથી. ભાઈ બહેનમાં હું એક જ છું. ઘરની યાદ આવે ક્યારે? ના, અહીં આવ્યા પછી ઘરની યાદ બિલકુલ નથી આવતી. હું 4 વર્ષમાં કોઈ દી ઘરે નથી ગઈ. 4 વર્ષમાં ક્યારેય ઘરે નથી ગઈ? નહીં, ને જવાની ઈચ્છા એ નથી થતી હાલની તારીખમાં. ઘરેથી કોઈ ફોન બોન કરે પાછળ? હા, ફોન થાય, ફોન આવે. અમારો ભાણેજ છે ને, ફોન કરે. આ એટલું બધું ગમે કે ઘરે જવાની ઈચ્છા જ નથી? ઈચ્છા નથી થતી. બધી સુવિધા સારી છે અહીંયા? બહુ સરસ છે, ઘર કરતા વિશેષ છે. બધા બહુ સાચવે છે? બહુ સાચવે છે. હા જી. તેથી બોલું માં તમને હાથે જ નાનપણ સાંભળે આ મોટપની મજા અરે મને કડવી લાગે જો ને કાગડા. વાહ દાદા વાહ. શું નામ તમારું દાદા? ત્રંબકભાઈ. ક્યાંથી છો દાદા તમે? દ્વારકાથી. દ્વારકાથી. કેટલા વર્ષ ઉંમર થઈ તમારી? મારી ઉંમર 75 વર્ષ. 75 વર્ષ. કેટલા ટાઈમથી આ વૃદ્ધાશ્રમમાં છો તમે? આ 1.5 વર્ષ. ફેમિલીમાં કોઈ છે ઘરે? ઘરે કોઈ નથી. કોઈ નથી, એકલા જ છો? એકલો જ છું. દીકરી હતી, ઘરવાળી ઓફ થઈ ગઈ. દીકરી એક હતી મારે, દીકરી ઓફ થઈ ગઈ કોરોનામાં. એકલો છું એટલે ક્યાંય ઓલું મેળ નહોતો, પછી અહીંયા આવતો રહ્યો. કેવી કઈ મજા આવે રહેવાની? હા, બહુ મજા આવે, એકદમ મજા આવે. સુવિધા બધી કેવી છે અહીંયા? બહુ સારી છે, એકદમ સારી છે. આપણે શાયદ ઘરે પણ આવું ના હોય. ઘર કરતા સારું છે. ઘર કરતા સારું. બાકી અહીં મજા આવે રહેવાની? બહુ મજા આવે છે. બહુ મજા. અહીંયા કેવા તહેવારનો ઉજવવામાં આવે છે કઈ? હા, એટલે બધે અહીં તો રોજ તહેવાર છે કે શું 2 ટાઈમ મિષ્ટાન હોય. ઓ, મીઠાઈ 2 ટાઈમ આપે છે? 2 ટાઈમ મીઠાઈ, ફરસાણ. સવારના નાસ્તામાં પરોઠા ને ગાંઠિયા 2 હોય. આપણે ઘરે હકીકત નો હોય, ઘરે નો હોય. ને ગ્લાસ ભરીને ચા આપણે ઘરે કપમાં આવે. હા, અહીં ગ્લાસ ભરીને ચા પી. એટલે બહુ સારું છે ખરેખર. અહીં પરમેનન્ટ માટે રોજ તહેવાર જ છે એમ કહો તો કહેવાય. ઘરની ક્યારે યાદ આવે? હા, ઘરની યાદ તો આવે. બાયડી છોકરા બધા યાદ તો આવે, પછી ભૂલી જવાનું હોય. કે પેલાના જે દિવસો હતા? હા, પેલા હું ધંધો કરતો, મહિને 25,000 કમાતો. શેનો ધંધો કરતા તમે? પાણીપુરી. પાણીપુરીનો ધંધો કરતા? પાણીપુરી, ભેળ, બ્રેડ ટુકડા, એ બધી 5-7 દહીં વડા, એ આઈટમ રાખતો ને કમાતો. એમાંથી માલ બનાવતા બધો આવડે છે. એમાંથી 20-25,000 મહિને કમાતા હતા ઈ ટાઈમ ઉપર. દિવસો આમ ક્યારેક યાદ આવી જાય તો? એ દિવસો પેલાના બધા યાદ આવી જાય. એ ઘણી ફેર જમવામાં એવું મેનુ હોય ને તો યાદ આવી જાય. અહીં જમવામાં ઘણી ફેર ભેળ નું મેનુ હોય, એકલી ભેળ, બીજું બધું હોય પણ શાક ને ખીચડી ને બહુ દૂધ ને હોય, પણ મેન મેનુ ભેળ. તો ભેળ બનાવે, દહીં વેડા બનાવે, એ બધું બનાવે છે. કોઈ પરિવાર વાળા ક્યારે આવે કે નહીં મુલાકાત માટે? મારી બેનું ને આવે છે. ભાણેજ આવે છે. કેવું લાગે મળીને? આમ મળીને તો આનંદ જ આવે ને ભાઈ. આપણી બેનું ને ખુદની બેનું ને મળી આનંદ જ આવે ને. છે બા તમારું? કંચનબેન. ક્યાંથી છો તમે? પોરબંદર. પોરબંદર થી છો. કેટલા વર્ષ થયા તમારે વૃદ્ધાશ્રમમાં? 9મું બેઠો. 9મું વર્ષ તમારે બેઠું. કેવી મજા આવે છે અહીંયા? હા. ઘરની યાદ આવે ક્યારે? વરદી આટો મારી આવે છોકરી પાસે. આવે જાઉં વરદી જા 15-20 દી રહી આવું. ઘરમાં કોણ કોણ છે? છોકરી 4 છે, હારે છે. છોકરીઓ 4 છે, હારે છે. છોકરી જ મૂકી ગઈ. ફોન બોન કરે ક્યારે? હા, ફોન દઈ જાય છે. ફોને હમણાં દઈ ગયો, શીખવું જ નથી આવડતું. મોટો મોબાઈલ. કેટલું ભણ્યા છો તમે? 2.5 ભણ્યા છો. હા. તો છાપો બાપો બધું વાંચતા હોય? હા. હા, ભગવદ ગીતા ને બધું વાંચો?
કેવી સુવિધા છે અહીંયા? સુવિધા બહુ સરસ છે અહીં. ઘરથી વિશેષ છે. ઘરથી વિશેષ છે. બેટાણા જમવાનું, બેટાણા નાસ્તો, ચા, ફ્રૂટ બધું આપે. બધું. માંદા હોય તો દવાખાને લઈ જાય. એટલે ઘરે સુવિધા છોકરા જેવી ન સાચવે એવા અહીંયા સાચવવામાં આવે છે. ઘરે તો બધું રાખવું પડે ને ધ્યાન. અહીંયા તો બધું હવે છૂટ. ઘરે ધ્યાન રાખવું પડે. ઘરે તો બધું માપમાં રહેવાય. ના કે મને સવારમાં નાસ્તો દે, અહીં તો સામેથી મળે. એટલે હવે તો ઘેરે ના ગમે. કયા કયા તહેવારે ઉજવવામાં આવે છે? બધા તહેવાર ઉજવે. બધા તહેવાર સાતમ, આઠમ અને ગણેશનો, માતાજીનું વધારે મૂર્તિ બધું કરે. બધું કરવામાં આવે છે. બધી ફરવા લઈ જાય. એક પિક્ચર એમને બતાવ્યા છે. બધા હમણાં લાલો મૂવી નીકળ્યું જોયું છે? લાલો બતાવ્યું. લાલો બતાવ્યું. તો ઘરની યાદ જ નહીં આવતી હોય ને? ના રે ના, યાદ આવે તો જઈ આવીએ. યાદ આવે જઈ આવીએ. શું પછી આવવાનું? બધું હરખું છે પછી યાદ ક્યાંથી આવે? ચિંતા હોય તો યાદ આવે. ઘરો ઘર જાય. અહીં તો કઈ છે નહીં એમ. અહીં આવે એટલે ટેન્શન મૂકી દેવાનું. આ ટેન્શન વિના જિંદગી છે. ટેન્શન વગરની સદભાવના એટલે આશ્રમ કહેવાય. બાકી ઘરથી વિશેષ મંદિર છે એટલું અહીં સાચવવામાં આવે. બહુ સારું છે. બધી સુવિધા એટલી સારી. આશ્રમ તો કેટલા છે? 25 છે રાજકોટમાં, પણ આ આશ્રમ કોઈ ન પહોંચે. સદભાવના નામ એવા ગુણ. નામ એવા ગુણ છે. કેવું લાગે છે અહીંયા? બહુ સરસ સાહેબ. બહુ સરસ સુવિધા છે. હે? બહુ સરસ સુવિધા. બહુ સરસ. આજ તો ઘરે ના હોય. ફેમિલીમાં કોણ કોણ છે? નાના ભાઈ છોકરો, નાની બહુ ને નાના ભાઈ બહુ, 3 જણા અને છોકરી 4. ઘરનું યાદ આવે કે? યાદ આવે પણ શું કરીએ સર? યાદ તો આવે પણ હવે થાય શું? હવે સવારે ઉઠીને ખુરશી ને બાકડા લગાવી બધા નાસ્તા માટે. પછી નાસ્તો થઈ જાય એટલે ખુરશીઓ ભેગી કરી દઈએ. પછી નાહી ધોઈને કમ્પ્લેટ થઈ અહીંયા બેસીએ. પછી 11:30 પાછળ ટેબલ ને ખુરશી હેલ્પ કરીએ આપણે ટાઈમ ટાઈમ. અત્યારે એવું મેં ઘણું બધું જોયું છે કે જેને છોકરા હોવા છતાં પણ રાખતા નથી કરે મા બાપને. એને તમે શું કહેવા માંગશો? એ બરાબર નથી. છોકરા આપવા નથી માંગતા એ બરાબર છે, રોંગ છે. એને રાખવાની જરૂર. એ લોકો મા બાપે છોકરાઓને મોટા કર્યા એટલે છોકરાઓને રાખવાની ફરજ છે. આ તો તમે બી મા બાપ થઈ જશે તો તમને કોણ સગવડ આપશે? હા, બરાબર છે. એ રીતે રહેવા મા બાપની સેવા કરવી જોઈએ. તમારે એના જેવું તમને આવશે વખત અમુક ટાઈમ પછી તો તમને કોણ સેવા કરવા આવશે? એ રીતે આપણે મા બાપની સેવા કરવાની જરૂરી છે, કરવી જોઈએ. તો આપણે જોઈ શકીએ છીએ કે ભગવદ્ ગીતા, રામાયણ, મહાભારત જેવા પુસ્તકોની પણ અહીંયા વ્યવસ્થા છે, જેથી કરીને વડીલો પુસ્તકો વાંચી શકે. સરસ મજાના ભગવાનનું મંદિર પણ બનાવવામાં આવ્યું છે. સવારે વહેલા વૃદ્ધો બધા મળીને ભગવાનની પૂજા કરે છે. અને આપણે ભગવાન પાસે એવી પ્રાર્થના કરશું કે કોઈ પણ સંતાનના લીધે પોતાના મા બાપને આવા દિવસો જોવા ના પડે. શિલા પૂજન કરી છે અમે. છેલ્લા પોણા 2 વર્ષથી ચાલુ કર્યું છે. નવો આશ્રમ બને છે એના માટે. નવો આશ્રમ બને છે એના માટે. બાકી સુવિધા બધી કેવી છે? એ બહુ સરસ છે. બહુ સરસ. આમ તો મને આશ્રમમાં 6 વર્ષ થઈ ગયા, પણ આ શિલા પૂજનનું કાર્ય પોણા 2 વર્ષથી ચાલુ કર્યું છે. આશ્રમની અંદર બહુ સારું છે. બહુ સારી સુવિધા છે. ખાવા પીવાનું, નાસ્તા પાણી, કપડાં લતા બધી વસ્તુ અહીંથી આ મળે છે. જીવનની તમામ જરૂરિયાત ચીજ વસ્તુઓ, બીમાર પડીએ તો દવા વગેરે બધું અહીંથી. ઘરે આપણે પણ સુવિધા ન હોય એવી સુવિધા હા અહીંયા મળે. તો આપણી સાથે જોડાઈ ગયા છે સદભાવના વૃદ્ધાશ્રમના કાર્યકર્તા. તો પહેલા તો તમારું નામ શું છે? મારું નામ છે માધવી ત્રિવેદી. આ વૃદ્ધાશ્રમની શરૂઆત ક્યારથી થઈ? 15મી ઓગસ્ટ 2015 થી. જ્યારે વૃદ્ધાશ્રમની શરૂઆત થઈ ત્યારે કેટલા વડીલો હતા? જ્યારે વૃદ્ધાશ્રમની શરૂઆત કરી હતી અમે 7 વડીલોથી. અત્યારે હાલમાં 700 વડીલો બિરાજમાન છે. આપણે વૃદ્ધાશ્રમમાં કયા કયા તહેવારની ઉજવણી કરવામાં આવે છે? અમે બધા જ તહેવારની ઉજવણી કરીએ છીએ. દિવાળીની છે, ગણપતિ આવે તો ગણપતિ બેસાડતા હોઈએ છીએ, નવરાત્રીમાં રાસ ગરબા રમાડતા હોઈએ છીએ, બારે હોટલમાં જમાડવા માટે લઈ જતા હોઈએ છીએ. અત્યારે અમે છે ને પથારીવશ વડીલોને રાખ્યા છે. કેન્સર છે, ગ્રેગરીન છે, પેરાલિસિસ છે, બીપી છે, ડાયાબિટીસ છે, એવા બધા વડીલોને પણ રાખેલા છે. પથારીવશ હોય તો અમે ઉંમર કે એવું કંઈ નથી જોતા. બાકી 60, 70, 80 પ્લસ ઉંમરના વડીલો છે અમારી પાસે. સવારે 7 વાગે એ લોકોને ગરમ નાસ્તો આપીએ, પાછું 9 વાગે એટલે ખાલી ચા,
10 વાગે ફ્રૂટ, બપોરે 12 વાગે જમવાનું, 3:30 ચા સાથે સૂકો નાસ્તો, સાંજે 7 વાગે પાછું જમવાનું. વડીલોના સગાવાલા આવે તો એને મળવા દેવામાં આવે છે? હા, આવે છે.